આજ તો ઘેર જઈને જો મુકાની પથારી ફેવરી નાખું મારા બાપની. ઊંધો મારવા દે. લે, આ. તું કોણ છે? એ તારો બાપ છું. તું બાપ નહીં, શેઢાનો હાફ છે, હાફ. એટલે ઓમ ચમ વાત કરે બાપ જોડે ભાઈ? તો શું વાત કરું તો? અલા તે શું લાટા ગાદરે આ બધું શું છે બધું? શું કરું તા? આ 42 વર્ષે આ ઓય ધોળો આવી ગયો ને ઓય ધોળો આવી ગયો. હા, હું જોવો છે તું? બોલે ગુંડો મારું. એટલે આ બોટલ પડાઈ લેજે પેલા ભાઈ. લે આ મેલ તો આ ટોટે ટકતો નહીં અને તું આ જુજે ઓરે, એ આ જમીન, આ રૂપિયા તારો સાથે બોધીને જવાના છે. હા હા, હવે જો 42 વર્ષનો થયો, પહેણાવાનું કર. એટલે આ બધું તારું જ છે. હું મારું પણ શું બહેરું નહીં ને શું હું હળગાવું? કરો ના તો વાત નાખો કોક યાર. પણ આવા નવા લસણ ચોઈ બૈરું આવશે. બૈરું ને એટલે આવું કરે. બંધ કરી દો તમે યાર આ બધું. આ બધું તું મેલ દે પેલા. આ પીવાનું પીવાનું આ ગામમાં આખો ચાવો થઈ ગયો છે તું. અને તને કોણ પાઈ બેર્યું હાલે? ચાલુ ચાણ કર્યું તમે? મારું હગું ના કર્યું તાણ ચાલુ કર્યું? હા, મને તમે 5 વર્ષ પહેલા પહેણાયો હોત તો આ બાટલાની જગ્યાએ હું છોકરાની ઓગળી પકડીને ફરતો હોત. સાચી વાત કાકા, એ તો સાચું કીધું. એ તો વાત સાચી છોકરાને તમારા. અરે તમે ભલામણ કરો તો આનું આપણે ખોળી નાખીએ. આ બોટલ હંતાડો અને ઓને હાચવો. અવાજ લે. આ તો નહીં કહ. એક આવશે તો એક જહ, આ મેલ દે તું. એક આવશે તો જહ. આ તો શું કા બધા આમાં મારી આબરૂ લેશે તું. તમારી આબરૂ જાય, મારી નહીં જતી. મને ઓઢો નહીં કેતા. મને શું થતું હોય છે? વાત તો સાચી. ઓઢો તો કે હે ભાઈ ને. તમે કોઈક 2 શબ્દ કહીને બાપનો જ નહીં પડતો. ચમ નહીં બધું કાકા, એક કામ કરો. ના તો છૂટી થયેલું હોય ને તો એ, ના ના, ચમ તમને એક દાખલો આલું હું. હા બરોબર. 2 દાડા પહેલા હું ને મારા બાપુ બે ફોન લેવા ગયા. મેં કીધું બાપા તમારી ઉંમર થઈ ગઈ, સેકન્ડ ફોન લઈ લો. હા મારો બાપો જો આટલી ઉંમરે સેકન્ડ ફોન નહીં વાપરતો તો હું તો જવાન છું. સેકન્ડ બૈરું શાનો લાવું? હા, તો આથી છોકરા મુકાતા ને તું આવા ઉદાહરણ શું કરવા ઘરના આવે? માર તો આઈફોન જેવું બૈરું જોવે. હંતાડ લે ભાઈ આઈફોન. ભલા પૈસા થતા. બરોબર. અને બીજી વાત કે મારું આ મહિનામાં તમે હગું કરી દો, મને આ મહિના મને પહેણાઈ દો. મારે બૈરા ભાડો બાર બાધાઓ છે. એ હોય. બરોબર, 2 બાધાઓ રાખી છે. તમારે અંબાજી હેડતા આવવાનું મારી હંગાત, તમારે પાવાગઢ મારા હંગાત આવવાનું હેડતા, દ્વારકા ભોગ ચડાવવાનો છે. પણ આ બધી બાધાઓ ચાલે કરવાની બૈરું આવે એટલે. મુકા ઓઢો બરાબર શું લાગે? એ પણ તું ઓટો બરાબર અને તું મોતના રાશિ કોઈ મારા માટે રાશિ તો મને કોઈ અડાડી લઈ જાય તો. એટલે હું 42 વાર હેડે, તું 2 દાડા ની હેડે. મુકા તાર છોકરો સાચું કે કાકા કોક આઈડિયા કરજો. હેડી જવાનું કીધું છે હવે. છોકરો તાર જેવું જ છે. વાંધો નહીં. લે પેક મારો. લે તો તને ખંચેરી લે બરાબર નો મુવા. હવે ઉતરી ગયો. એ હોય. આ તો લે લે વાય એય! તો આ સહારો છે. યાર તું લાયો હવે આટલો સહારો છે. લાય એટલે કાકા માગો નહીં. ઓય! રેવા દો, છોકરું હો ભૂલ થાય યાર. છોકરું બે એ મુકા, હેડ તું એટલે ભાઈ તું એ હમું બોલ કે યાર. તું તો કાલ જતો રહીએ એટલો સહારો છે મારો. ભાઈ લઈ લે સાઈડ માં લાવજે. એટલો સહારો છે. બોટલ લાવજે ભાઈ. તને નેકાય શું? કીધું નહીં મેં તો પૈડા બચ્ચાણા 10 વર્ષથી આવું આપણું. કરીએ હેડો કોક કરીએ હવે. હવે ચાણ આ છેલ્લું માર દો ને પછી ચાલો ભાઈ. કલે તું જા એટલે મહિનામાં કોક 10 વર્ષથી તમે મને ઓમાં દારૂ એ ચડાયો કે નહીં?
તમે મેં તો ઉનાળો આવે એટલે કે ફાઇનલ છે અત્યારે હું ફાઇનલ થઈ ગયું. હારું તું હવે જો તું દારૂ બંધ કરી દે ને તો હું તાત્કાલિક બૈરું તારી આવશે જોડે જોડું. એટલે દારૂ બંધ. હાર યાર તને હંગાત છે છોકરો એક નેનું છે એ તને મારા- કાલ જોઈ આવું હું શું કઉ છું, તમે નોકિયાનું ડબલું વાપરતા નહીં તો હું છોકરા વાળું તો હે લાવું. તો તારી ઉંમર તો જો તારા આપણી પ્રમાણે જોડે શું તો આવે નહીં? લે. ઘર છે, બાર છે, ખેતર છે, પૈસા છે, ગાડી છે, હગું ચમ થતું નહીં. તમારી લાયકાત હોય તો મારું હગું થાય. મુકા હવે ખગાની વાત તો સાચી જ જૂઠી હોય ત્યાં છોકરો ગોઠતો તો હ નહીં, પણ સાચી જૂઠી વાત તો બતાવી પડશે આપડે. હાલ કહી દે કે હોજે જ હગું જોવા આવે એમ કહીને ફોહલાઈ ને એને ઊંઘાડ દે. હારું હેડ રે રેવા દે તું ઊંચી જા. આજે ગગુ આવે છે જોવા બોલાવું છું હું હમણાં ફોન કરીને, એટલે પછી જોઈ જા. હા, આપણે એ ફાઇનલ કરી દઈએ. જો પેલી ને છેલ્લી વાત, માનો તું મને પેણે નહીં ત્યાં કઈ હું તને મૂકો કહે બાપો નહીં કહું, અને તે મને રાતનો વાયદો આલ્યો બરોબર, તને જ કહે હો મારો બાપ રહ્યો. જો રાતે મહેમાન નહીં આયા, કાલ હગું નહીં થયું તો કાલ આ દેશી નહીં આવો, બંબુ આવશે બંબુ. તો તઈ લાય પૈસા આ બધું કાનું છે? આ ભાગોળ પડી છે. એટલે શું વેચી મારો આ ભા- કોઈ કની છે? કાન્યું છે એટલે તાર તું સાથીએ બોધીને જાય. એટલે તારા માટે જ છે લે. પણ મારે શું કરવું છે પછી? હું એ હુકો ભંઠ જતો રહીએ શું કરવું? તું વધારે ના બોલાય લે, મારો અવાજ બેહી ગયો લે. બોલી અરે બોલી મારી તો જિંદગી બેહી ગઈ હે. તારા બાપ નું તો થોડું લે વિચાર. અલ્યા તારો તું છોકરાનું વિચાર. વિચાર્યું છે શું વિચારી છે? 42 વર્ષ થયો. હવે તું વિચારમાં વિચારવામાં તો હું પૂરો થઈ ગયે. તારે પચાસ નહીં થાય ભાઈ. તું તારું નખો કાઢવા બેઠો હાથે નાથે. તું મને શું કઈ હેરાન કરવા? તું ચોઈ આવ્યો છો તું હોય ના કરતા ના જોડે હોત તો હારું તું. ના જણે હોત તો હારું, તું મારતો આ દાડા આવત ના. આ પીવાનું મસાલા ખાવાના બધું હું બાપો બેઠો હતો તોય તું દારૂ નો બોટલો લઈને આવો છો. આ તારી જોડે 3 જણા બેઠા હતા, એકે લાયકાત વાળો બતાવજો મને. એકે ની ઇજ્જત બતાવી મેલામ. એ હારા જો બેઠો હોત તો અત્યારે હું ઓઢો હોત. હા એટલે આ મુકા હજુ છોકરો ગોઠતો નહીં શું હલે ભાઈ તારે? બૈરું જો. એટલે આ બૈરું તો અડકાયા બાવળ નું ઝેડું કેવાય. ખબર જા બાપુ પેક મારું પડશે. તારો પેક એટલે આ તો બધું લઈને ફરે મુકા. ચકરાઈ રાખું. એ હોય મુકા હવે વની ચોક હગાની એવી વાત લાય કે હોમાં એનું બૈરું પીતું હોય ને કે આ મન લાગતું નહીં તાર છોકરો ગોઠ. તારે બે પીસે છીવો મારે કોરે કોરું જોજે. શું કેતા હતા તમે? અડકાયા બાવળ નું ઝેડું. તો અડકા બાવરના ચહેરા જોડે 40 વર્ષથી શું કા બાત ભરાઈ છે તમે? આ તો બંકો કંચનના જાળા માત ગાલ છે. મુકા આ તો લે તાર છોકરો ઠોકર તો સોનો બે વાર બોલો, જતો ઠોકર રહ્યો. લે તું. એટો પડે તો તમારે જ ઉભો કરો. તું તો દીકરો છે કોઈ મારો? અલે દીકરો છે કે દીપડો છે? લે, હેડો આમ જી. તમારા હજુ પતી નહીં તમારે શું તને તો જો ઉદ્ધાસામમાં મેલ્યા આવું. આવું ચાલે તમારે જુઓ લે બધું ચોપડે નોમ ઉદ્ધાસામમાં જઈ મેલ્યા આવું. તું મોજ કર, હું એ મોજ કરું, બધું વેચી મારું. લે, આ તો દીકરો છે લે. અલે આ છોકરો છે લે. અલે આ ના. અલે આજ આ બાપ ના હોમાં પડે છે, કાલ બૈરું લઈ આલું તું બૈરા હોમાં પડે. તમે વિચારો ને એટલે પછી બધું પટી જાય બૈરું લાવે બૈરામાં સુધરી જાય અલે આરે ના સુધરે લે. આ કેટલા વર્ષનો થયો તો સુધરતો નહીં. હવે શું સુધરે? ગુગલી છોડીઓની જિંદગી બગાડ્યો કને? બગાડ્યો કને? આ રસ્તા ચડાયો કને? અલે ના પીવો તો ના પીવો, શાંતિથી હારી જગ્યાએ ચોક નોકરી જતો રહ્યો હોત તો આ દાડા ના હોય એટલે હાથમાં બોટલો પકડવાના લે. કાલે પેલા દેવન હોવ શું કે ખબર હે? ઓઢો હોમો આવો લાકડો લેવા જતી હતી, પાછી વળી જાય. લે હું મેકાઈ છે લે તારું આ દારૂ બારું. અલે હું કઉ છું હજુ તું સુધરી જજે લે. અલે જો અલે આ છોકરા આ કંપની નોકરી જતો રહ્યો હોત
તો આટલી ઘણા હું ના પાડ્યા દીધો કીધું તું મારે પણ નોકરીની શું જરૂર છે આ બધું સાથીએ પહોંચીને જવાનું છે એટલે અત્યારે તો નોકરીઓ માગે છે આ બધું નહીં માગતા કે અમેરિકન ખેતરમાં પાવડા કૂટવાના કે પહેણીને જઈએ કણે આ તો એને લાવ્યો ખબર હે હા જોઈ લે હા પૂરી ભેંસે ડોણી મેલી હે અલ્યા અરે મારું બધું વેચી મારજે લ્યા અલ્યા વાના લઈ જા લે ને કવાને મને કાઢાય લે તો ભેંસ જોતા હો વાને હું કુટી બારે લે હમણાં ભેંસ જોતા હો ભેંસ તો કોણ ભેંસ વાને વેચી મારી લે 100 લીટર દૂધ આલતી છે દાડાનું અલે મારો ધંધો એના ઉપર હું કમાતો તો એના ઉપર હું ગોઠ તું ના ગોઠો તમે અલે તો ગોઠે અલે ભેંસ વેચી મારી ને તો પેલી પૂરી ભેંસ વેચી મારી ને 100 લીટર દૂધ આલતી બોલ એટલે એના પર તો ઘર ચાલતું જ તમારે અલે તો હું કરવાનું આના તો હું ટોટિયા ભાજી નાખું ને એવી રીતે અલે હું કરવાનું મારવાનું અને પાછો પેલી બોટલ લઈ ગયો પીવાની ના ગોઠે જો લેતા હોય ને, એ લેતા આઈએ તો. પડતો ને હો મારતો અલે આ જાય તો હજી હારું લે ના, ના, ટાઢાની ના, ઉપર ના, લઈ ના એવું જવું ને. નહીં. લે આ કહેવાય. છોકરું કહેવાય મુકા એવું ના એવું ના કરાય બોલાય બહુ શું. છોકર મતમાં એટલે કાઢો. હું એના માટે અલ્યા, તો બધું ભેગું કર્યું છે હજુ તો 42 વર્ષનું જ છે એક કામ કોઈ કરો. ઢીંગડો નહીં થઈ ગયો એવો તો એટલે 42 વર્ષ એટલે તો એના અડધી ખબર પડવી જોઈએ લે એ વાતે બૈરું લાવી દો હવે. કારણ કે એના મમ્મી નો સહાય ને એટલે તમારે ચો બૈરું હોય અમે એટલે અમે નહીં કાઢી આખી જિંદગી આવી રીતે પૈણે 2 વર્ષ દે બહેરું નતું રહ્યું મારી એ જ્યું તો અમે આઈને ના હતો મોટો કર્યો લેડો ગમે તે હોય છોકરું હ હવે પોલાઈને લેતા હોય ઘેર અને એને જમાડીને ઊંઘાડ દો ગમે તેમ એનું બૈરું લાવી રહ્યો છે આ રહ્યો. એ વધે આપણે અરે આમ તો આમ એના જતો સંગ મન ખબર જ ચો જીવો છે હાલ જ લેતા આવીએ આપણે એને. બૈરું લાવે બીજું સારું, હારું. લેવા જેવું છે. હારું આપણે